નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એનસીઈઆરટી દ્વારા લેવલ 2 થી લેવલ 12 સુધી ખૂબ જ મોટી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર લેવલ 2 ની અંદર બેઝિક પગાર તમારો જે છે એ 19,000 હોય છે. મોંઘવારી ભથ્થું, એચઆરએ અને બીજા તમામ ભથ્થા મેળવી તમારો પગાર જે છે એ રૂપિયા 35,000 સુધીનો જે છે એ થઈ જતો હોય છે. અને લેવલ 2 ની અંદર તમારો બેઝિક પગાર રૂપિયા 78,800 હોય છે અને તમામ ભથ્થા મેળવી તમારો પગાર જે છે એ 1,20,000 કરતાં પણ જે છે એ વધારે થઈ જતો હોય છે. અને એના માટેની લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન જે છે એ રાખવામાં આવેલી છે. તો આજના આ વિડીયો અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી છે એ મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એનસીઈઆરટી દ્વારા નવી ભરતીની જાહેરાત. લેવલ 2 થી લેવલ 12 સુધી ભરતી થશે અને ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે શોર્ટ નોટિસ જાહેર કરવામાં આવેલી હતી એ પ્રમાણે www.ncert.nic.in આ વેબસાઇટ પર જઈને તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. જે જાહેરાત ક્રમાંક છે એ છે 01/2025 નોન એકેડેમિક અને એની અંદર તમે જોઈ શકો છો એનસીઈઆરટી દ્વારા જે છે એ અલગ અલગ પોસ્ટ માટે જે છે એ ભરતી મંગાવવામાં આવી રહી છે. અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મસૂરી, પછી નેજાયર, શિલોંગ અને જે છે એ અમદાવાદ, બેંગલુરુ, ગુવાહાટી અને કોલકાતા આ તમામ જગ્યાઓ માટે જે છે એ ભરતી માટે ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. કેટલી જગ્યાઓ માટે ભરતી છે તો તમે જોઈ શકો છો લેવલ 10 થી 12 ની જે છે એ કુલ 9 પોસ્ટ માટે ભરતી છે. લેવલ 6 થી 8 ની જે છે એ 26 પોસ્ટ માટે ભરતી છે. લેવલ 2 થી 5 ની કુલ 138 પોસ્ટ માટે ભરતી છે અને કુલ જે છે એ 173 પોસ્ટ માટે જે છે એ એનસીઈઆરટી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અપર એજ લિમિટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન એ તમને જે છે એ ઓફિશિયલ નોટિફિકેશનની અંદર જોવા મળી જશે. અને જ્યારથી આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એના 21 દિવસ અંદર અંદર તમારે ncert.nic.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ જે છે એ ભરવાના રહેશે. આગળ આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો એનસીઈઆરટીમાં 173 જગ્યા પર સ્નાતકની ભરતી રૂપિયા 78,800 સુધી જે છે એ પગાર મળશે. મોંઘવારી ભથ્થું, ઘર ભાડું અને ટ્રાન્સપોર્ટ સહિતના એલાઉન્સ પણ જે છે એ આપવામાં આવશે. સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ગ્રેજ્યુએટ યુવાનો માટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ખુશખબર આપવામાં આવે છે. સંસ્થાએ વિવિધ નોન એકેડેમિક કેડર હેઠળ 173 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી પ્રક્રિયામાં લેવલ 2 થી લઈને લેવલ 12 સુધીના પદોનો જે છે એ સમાવેશ થાય છે. જેમાં વહીવટી અને ટેકનિકલ જગ્યાઓ જે છે એ ભરાશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ આકર્ષક વેતન અને સરકારી ભથ્થાનો જે છે એ લાભ આપવામાં આવશે. લાયક ઉમેદવારો આગામી 8 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી માટે ઓપન કોમ્પિટિટિવ પરીક્ષા અને જરૂરિયાત મુજબ સ્કિલ ટેસ્ટ કે ઇન્ટરવ્યુ જે છે એ લેવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો એનસીઈઆરટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમે જે છે એ જઈને વિઝિટ કરી શકો છો. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ પ્રમાણે જે છે એ પગાર આપવામાં આવશે. જેની અંદર લેવલ 2 નો જે છે એ બેઝિક પગાર રૂપિયા 19,900 અને લેવલ 12 નો જે બેઝિક પગાર છે એ રૂપિયા 78,800 રહેશે. મોંઘવારી ભથ્થું, ઘર ભાડું અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ વગેરે જે છે એ આ બેઝિક પગાર છે એની અંદર મળી જતું હોય છે. તો તમારી જે લેખિત પરીક્ષા છે એ કઈ રીતે લેવામાં આવશે? માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારોએ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ અલગ અલગ હોઈ શકે છે. ભરતી સીધી ભરતી અંતર્ગત રહેશે જેમાં ઓપન કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવશે. જે પછી જે તે પદ માટે જરૂરી હોય ત્યાં કૌશલ કસોટી લેવામાં આવશે. ઓનલાઈન અરજી ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો તો www.ncert.nic.in આ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જઈને તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું છે. પછી એડવર્ટાઇઝમેન્ટ નંબર 01/2025/નોન એકેડેમિક પર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. ત્યાં તમારી તમામ વિગતો ભરી અને રજીસ્ટ્રેશન કરો, લોગિન આઈડી મેળવી લો અને પછી ફોર્મની અંદર તમારી વ્યક્તિગત શૈક્ષણિક વિગતો નાખી અને કાળજીપૂર્વક જે છે એ ફોર્મ ભરી લેવાનું છે. ફોટો, સિગ્નેચર અને જે છે એ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. આની ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.